નમસ્કાર મિત્રો, સરળ અભ્યાસ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાર્થિક ઠક્કર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોનો અભ્યાસ કરીશું। મિત્રો, આમ જોવા જઈએ તો આ ચેપ્ટર થોડુંક અઘરું છે, પરંતુ જો તમને આ ચેપ્ટરની અંદર આકૃતિઓ દોરતા આવડી ગઈ તો આકૃતિઓના આધારે એક પણ ભૂલ થયા વગર ખૂબ જ સરળતાથી આપણે એક્ઝામ્પલ ગણી શકીશું। અને આ પ્રકરણનું વેઇટેજ લગભગ 4 થી 6 માર્કનું બોર્ડની પરીક્ષાની અંદર રહેલું છે। ચલો ત્યારે મિત્રો, આજે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરીશું। સૌ પ્રથમ વાત કરીએ આપણે ત્રિકોણમિતિના ઉપયોગો। તો અગાઉ આપણે જ્યારે ત્રિકોણમિતિનો પરિચયનો અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે વાત થયેલી કે ભાઈ ત્રિકોણમિતિનો ઉપયોગ મોટા ભાગે અંતર અને ઊંચાઈ શોધવા માટે કરવામાં આવે છે। ઘણા વર્ષો પહેલાંથી આ ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહો તેમજ તારાઓ વચ્ચેનું અંતર શોધવા માટે થતો આવ્યો છે। આ ઉપરાંત તેનો ઉપયોગ ભૂગોળની અંદર તથા નૌકાયાનમાં પણ ઉપયોગી છે। જ્યારે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ નકશા, ભૌગોલિક નકશાઓ જે છે તે બનાવવા માટે તેમજ એ નકશાના આધારે જે રેખાંશ અને અક્ષાંશ આપેલા હોય તેના આધારે કોઈ ચોક્કસ દ્વીપની જાણકારી, માહિતી આપણે મેળવી શકીએ છીએ। હવે તમને એમ થાય કે આમાંથી ત્રિકોણમિતિના ઉપયોગથી અંતર અને ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો મિત્રો, સૌ પહેલાં આપણે એના માટે કેટલાક જરૂરી શબ્દો જેવા કે ઉચ્છેદ કોણ, અવક્ષેદ કોણ, દ્રષ્ટિરેખા, ક્ષિતિજ રેખા વગેરેનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ અંતર અને ઊંચાઈના દાખલાનો અભ્યાસ કરીશું। મિત્રો, સૌથી પહેલાં આપણે બે શબ્દોની ચર્ચા કરીએ, ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિરેખા। ક્ષિતિજ રેખા કોને કહેવાય? તો આપણે આપણી આંખ જે છે, આપણી આંખને બિલકુલ સીધા જોઈએ તો જે કાલ્પનિક રેખા મળે કે જે જમીનના સમતલ સાથે પેરેલલ હોય, સમતલ હોય, તેવી રેખાને ક્ષિતિજ રેખા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે દ્રષ્ટિરેખા કે આપણી આંખથી જે તરફ જોઈએ, ઉપરની તરફ અથવા તો નીચેની તરફ, તો તે વખતે આપણી આંખમાંથી જે કિરણ પસાર થાય છે, જેને આપણે કાલ્પનિક કિરણ અથવા તો રેખા તરીકે ઓળખીએ, તે રેખાને આપણે દ્રષ્ટિરેખા તરીકે ઓળખીએ છીએ। ખ્યાલ આવે છે? જો ના આવતો હોય તો આપણે આગળ આકૃતિ દ્વારા એને સમજીશું। જોઈએ ત્યારે બીજો એક ત્રીજો શબ્દ જોઈએ, ઉચ્છેદ કોણ। તો મિત્રો, અહીંયા આગળ આપણે આ બે શબ્દો સમજવા બહુ જરૂરી છે। ઉચ્છેદ કોણ, ઉચ્છેદ એટલે શું? તો સામાન્ય રીતે આગળ યાદ રાખવાનું, ઉ આવ્યો, ઉ એટલે ઉપર જોવું, આટલું મગજમાં ઉતારી દો। જ્યાં ઉપર જોઈએ અને જે ખૂણો બને તેને ઉચ્છેદ કોણ કહેવાય। તો જો અહીંયા આગળ તમને બતાવ્યું છે કે જ્યારે નિરીક્ષણ કરતી વખતે, એટલે આપણે કોઈ પદાર્થને જોતા હોઈએ તે વખતે જો તેની દ્રષ્ટિરેખા ક્ષિતિજ રેખાથી ઉપરની તરફ હોય, એટલે કે જો તમે ધારો કે અહીંયા ઈ બિંદુએ ઊભા છો તો ઈ બિંદુ આગળની આ જે લાઈન છે, આ જે રેખા છે, તેને ક્ષિતિજ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા તમને મેં બતાવી છે। જ્યારે અહીંયાથી તમે આ કોઈ ઇમારત છે અથવા તો ટાવર છે, એની ઉપરની તરફ જોઈ રહ્યા છો, ઉપર જોવું પડે ને, તો ઉપરની તરફ આપણે જોઈ રહ્યા છીએ, તો આ જે કાલ્પનિક રેખા બને છે તેને દ્રષ્ટિરેખા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિરેખા આ બંનેના વચ્ચે જે ખૂણો બને એને ઉચ્છેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર સમજ પડી ને? ફરીથી સમજી લઈએ, ઉચ્છેદ કોણ કોને કહેવાય? તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિરેખા આ બંને વચ્ચે બનતો ખૂણો। પણ ખાસ શબ્દ ધ્યાન રાખજો, ક્ષિતિજ રેખાથી ઉપરની તરફ દ્રષ્ટિરેખા આવેલી હોવી જોઈએ। એટલા માટે જ મેં તમને કીધું કે અહીંયા આગળ ઉ ધ્યાનમાં લેવાનું, ઉ એટલે ઉપરની તરફ જોવું। તો ક્ષિતિજ રેખાની ઉપર દ્રષ્ટિરેખા આવેલી હોય તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિરેખા વચ્ચે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર સમજ પડી ગઈ? જો મેં તમને અહીંયા 3 શબ્દો સમજાવ્યા, ક્ષિતિજ રેખા, દ્રષ્ટિરેખા અને ઉચ્છેદ કોણ। હવે
ચોથો શબ્દ સમજીએ, અવશેદ કોણ. આવીને આવી જ વ્યાખ્યા છે. માત્ર એટલું, આ જે આપણે ઉપર જોઈએ છીએ એની જગ્યાએ ક્ષિતિજ રેખા ક્ષિતિજ રેખાની નીચે દ્રષ્ટિ રેખા આવેલી હોય તો એના દ્વારા બનતા ખૂણાને અવશેદ કોણ કહેવામાં આવે છે. તો તમે જુઓ, હવે પહેલાંથી ઊંધું વિચારો. તમે જે ઇમારતના ઉપરથી જોતા હતા એની જગ્યાએ તમે ઇમારતની ઉપર ચડી જાઓ અને ત્યાંથી તમે જુઓ તો એ વખતે તમારી આંખની સીધી જે રેખા બને એને ક્ષિતિજ રેખા કહેવાય. હવે તમે ઇમારત ઉપરથી નીચે કોઈ પદાર્થ છે, દાખલા તરીકે ગાડી છે કે કોઈ પથ્થર છે એ પડેલો છે અને એને જુઓ છો તો એ વખતે તમે નીચેની તરફ જુઓ છો, એટલે કે તમારી દ્રષ્ટિ રેખા નીચેની તરફ થાય છે. તો આમ ક્ષિતિજ રેખાની નીચેની તરફ જો દ્રષ્ટિ રેખા બને તો આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે અવશેદ કોણ તરીકે ઓળખીએ છીએ. બરાબર સમજી લીધું ને? અહીંયા આગળ આપણે આ બે જ શબ્દો બહુ અગત્યના ધ્યાનમાં રાખવાના છે, ઉત્સેદ કોણ અને અવશેદ કોણ. ઉત્સેદ કોણ આવે એટલે ખૂણો ઉપરની તરફ જોઈને બને અને અવશેદ કોણ આવે ત્યારે આપણે નીચેની તરફ જોઈએ ત્યારે ખૂણો બને છે. દાખલા તરીકે અહીંયા આગળ જોઈએ તો આ એક ક્ષિતિજ રેખા છે અને જો આપણે આમ જોઈએ ઉપરની તરફ તો આ જે ખૂણો બને એ કયો ખૂણો થશે? બહુ સરસ, ઉત્સેદ કોણ. જ્યારે આ ક્ષિતિજ રેખા છે અને જો ખૂણો આમ નીચેની તરફથી બને તો એ કયો ખૂણો બનશે? અવશેદ કોણ. ખ્યાલ આવી ગયો ને? બસ, તો આટલું આવડે તો આપણે આ ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. બીજું કંઈ આમાં નવું ભણવાનું આવતું નથી, પરંતુ આના આધારે આપણે જે આકૃતિઓ દોરવાની છે એમાં બહુ સમજવાનું છે. બીજું, આ ચેપ્ટરની અંદર આપણે અગાઉ જે ચેપ્ટર ભણ્યા પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, એના કેટલાક સૂત્રો અને કોષ્ટકના મૂલ્યો જેની આપણે પુનરાવર્તન એક વખત કરી અને તમને હું ફરી પાકું કરાવી દઉં, ત્યારબાદ આપણે આગળ દાખલાનો અભ્યાસ કરીએ. તો ચલો ત્યારે પહેલાં પુનરાવર્તન જોઈએ. મિત્રો, તમને મેં જ્યારે પ્રકરણ 8 ભણાવ્યું હતું ત્યારે મેં તમને કાટકોણ ત્રિકોણના આધારે 3 સૂત્રો શીખવેલા છે. પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ સમજી લઈએ કે અહીંયા આગળ ખૂણો બી એક કાટખૂણો છે અને જો હું ખૂણા સીની સાપેક્ષે વાત કરું કે ધારો કે ખૂણા સીનું માપ થીટા છે, કોઈ અનનોન જાણતા નથી કે કયો ખૂણો બને છે તે, તો ખૂણા સીની સાપેક્ષે આ જે એબી છે એને સામેની બાજુ કહેવાય, આ સીને અડીને જે છે રેખાખંડ બીસી એને પાસેની બાજુ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એસી જે છે તેને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ. હવે આના આધારે 3 ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ આપણે શીખી ચૂક્યા છીએ. યાદ કરી લઈએ કે જો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો આ કયો ગુણોત્તર બનશે? યાદ છે આપને? બહુ જ સરસ. કયો ખૂણો બનશે? સાઇન થીટા, જેને આપણે સાઇન સી વડે પણ દર્શાવી શકીએ છીએ. અહીંયા ગાડી મેં ખૂણો થીટા લીધો છે એટલે મેં અહીંયા થીટા લખ્યું. ખ્યાલ આવ્યો ને? ચલો, એવી જ રીતે બીજો એક ગુણોત્તર બને છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો બોલો અહીંયા કયો ખૂણો બનશે? ખૂબ સરસ, કોસ થીટા. અને છેલ્લે ત્રીજો એક ગુણોત્તર બને છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો બોલો અહીંયા કયો ખૂણો બનશે? બહુ જ સરસ, ટેન થીટા. મિત્રો, આ આખા ચેપ્ટરમાં મોટા ભાગે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ખાલી એકાદ બે દાખલા એવા છે કે જેની અંદર આ બેમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બાકી મોટા ભાગના દાખલા આપણે આ સૂત્રની મદદથી ગણી શકશું. હવે વાત આવે છે મૂલ્યોની. જોઈએ, એ કોષ્ટક પણ હું તમને ફરીથી શીખવી દઉં છું કે કેવી રીતે આપણે કોષ્ટક બનાવી શકીએ. તો જોઈએ, અહીંયા આગળ મારે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોની જરૂર નથી. મારે સાઇન, કોસ અને ટેન
આ ત્રણની જ જરૂર છે, તો હું અહીં 3 માટે તમને સૂત્ર દ્વારા કોષ્ટક બનાવતા શીખવું છું. તો સમજીએ. મુખ્ય આપણને 5 ખૂણાઓના મૂલ્યો આપણને આ કોષ્ટક ઉપરથી મળે છે. જેમ કે 0°, ત્યારબાદ 30°, ત્યારબાદ 45°, ત્યારબાદ 60° અને છેલ્લે 90°. આપણે મુખ્ય 3 ગુણોત્તરોની જરૂર છે, તો હું લખી દઉં છું અહીંયા સાઇન, કોસ અને ટેન. હવે જો આ તમે મૂલ્યો પહેલી લાઈન યાદ રાખી શકતા હોય તો બહુ સરસ છે, પણ જો ના યાદ રહેતી હોય તો મેં તમને 8મા ચેપ્ટરમાં શીખવ્યું હતું એ પ્રમાણે ફરીથી અહીંયા જોઈ લઈએ કે કેવી રીતે પ્રથમ લાઈન બને. શરૂઆતમાં 0થી શરૂઆત કરો અને અંક લખી દો. 0, 1, 2, 3, 4. દરેકને 4 વડે ભાગતા. ત્યારબાદ દરેકનું વર્ગમૂળ લો. અને આ ભાગાકાર કર્યા બાદ વર્ગમૂળ લો તમે, તો જે કિંમતો મળશે એ તમારા પ્રથમ લાઈનની કિંમત થશે. દાખલા તરીકે 0/4 છે, તો અહીં તમે 0/4 કરો તો 0/4 એટલે આનું મૂલ્ય થશે 0. માટે 0નું વર્ગમૂળ થાય 0. અહીંયા 1/4 થઈ શકે તેમ નથી, તો 1નું વર્ગમૂળ 1 અને 4નું વર્ગમૂળ 2, એટલે આપણને બીજું મૂલ્ય મળી ગયું. ત્યારબાદ 2 × 2, 2 × 4. તો અહીંયા આગળ 1નું વર્ગમૂળ 1 અને 2નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 2. હવે √3/4 છે, તો અહીંયા આગળ કોઈ ભાગાકાર શક્ય નથી, તો 3નું વર્ગમૂળ √3 અને 4નું વર્ગમૂળ 2, તો √3/2. હવે અહીંયા તમે જો આ 4 4 ઉડી ગયા, તો 4 × 4 તો 1, તો 1નું વર્ગમૂળ થશે 1. તો આપણને આ પ્રથમ લાઈન મળી ગઈ. હવે બીજી લાઈન શોધવી હોય તો શું કરવાનું? પાછળથી મૂકી દો. 1 √3/2, 1/√2, 1/2 અને 0, એટલે આપણને બીજી લાઈન મળી ગઈ. અને આપણે જાણીએ છીએ કે જે tan ગુણોત્તર છે એ tan ગુણોત્તર સાઇન અને કોસનો ભાગાકાર દર્શાવે છે. તો આ બંનેનો ભાગાકાર કરો. 0/1 તો શું થશે? 0. 1/2/√3/2, તો જો છેદનો છેદ ઉપર જાય, અહીંયા આગળ આપણે જોઈએ તો 1/2/√3/2, આ છેદનો છેદ ઉપર જાય, તો આને આમ લખી શકીએ આપણે 1/2 × √3 × 2. અહીંયા 2 2 ઉડી ગયા, તો શું આવ્યું? 1/√3. અહીંયા ગાડી બંને સરખા છે, ઉડી જાય તો આવે 1. એ જ રીતે અહીંયા ગાડી કરો. √3/2/1/2, છેદનો છેદ ઉપર જાય, 2 2 ઉડી જાય તો √3/1, પણ એ છેદમાં 1 લખવાની જરૂર નથી, એટલે કે √3. અને 1/0, એ તો આપણે જાણીએ છીએ કે જો 1/0 થાય તો એનું મૂલ્ય અવ્યાખ્યાયિત મળે, એટલે કે એનું મૂલ્ય શક્ય નથી, એટલે અહીંયા આપણે લખીશું ડેશ. ખ્યાલ આવ્યો ને? તો આ પ્રમાણે મૂલ્ય મેળવી શકીએ છીએ. અને આના આધારે બીજા 3 ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો મેળવી શકીએ છીએ. અહીંયા આગળ આપણે આ 3ની જરૂર છે, અને એમાં પણ વિશેષમાં 10ની જરૂર પડશે, એટલે આપણે 10નું મૂલ્ય ખાસ યાદ રાખીશું. ખ્યાલ આવે છે ને? બસ, જો આટલું પુનરાવર્તનમાં તમને ખ્યાલ આવી ગયો હોય તો આ ચેપ્ટર ખૂબ જ સરળ છે. ચલો ત્યારે હવે આપણે દાખલા ઉપર જઈએ અને કેવી રીતે અંતર અને ઊંચાઈ શોધી શકીએ છીએ એની ચર્ચા કરીએ. ચલો ત્યારે જો મિત્રો, તમારી સામે અહીંયા એક રકમ મૂકેલી છે કે ભાઈ જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60° છે, તો ટાવરની ઊંચાઈ શોધો. સૌ પ્રથમ તમારે અહીંયા આગળ આકૃતિ દોરતા શીખવું પડે.
જો તમને આકૃતિ આવડી ગઈ તો ખૂબ દાખલો એકદમ સરળ થઈ જશે, બરાબર. હવે તમને થાય કે સાહેબ આકૃતિ કેવી રીતે દોરીએ, તો જુઓ અહીંયા લખ્યું છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. હવે આપણે જાણીએ છીએ કે જમીન છે એ કેવી હોય, સમતલ. એટલે કે આપણે એક લાઈન દોરી દીધી કે આ જમીન છે. હવે આ જમીન પર ટાવર, ખાસ શબ્દ ધ્યાન રાખજો, શિરોલંબ. શિરોલંબ એટલે શું કહેવાય, ખ્યાલ આવે છે? શિરોલંબનો મતલબ શું? તો શિરોલંબ એટલે જમીન સાથે 90 અંશના ખૂણો બનાવે, એને શિરોલંબ કહેવાય. તો જમીન ઉપર 90 અંશના ખૂણો બનાવે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ થાંભલો હોય એ આ પ્રકારે એકદમ સીધો સ્ટ્રેટ લાઇનમાં હોય. તો અહીંયા ગાડી એક કાટખૂણો બનાવે છે. તો આ થઈ ગયો. તો અહીંયા ગાડી આપણે આનું નામ આપી દઈએ એ બી. હવે થાય કે આ એ બી શું છે, તો આપણે યાદ રાખવાનું છે કે આ એ બી છે એ ટાવર છે. શું છે? ટાવર. અને તેના પાયાથી 15 મીટર દૂર, પાયો એટલે આ ભાગ જે બી છે એનો પાયો થશે, ત્યાંથી 15 મીટર દૂર, દાખલા તરીકે અહીંયા ગાડી કોઈ બિંદુ સી છે, તો આ સી છે, આ 15 મીટર દૂર આવેલું છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. આ શબ્દ બહુ સમજજો. ઉચ્છેદ કોણ, મેં તમને કીધું ઉ આવે એટલે ઉપર જોવું પડે. એટલે જો તમે અહીં સી બિંદુએ ઊભા હોવ તો ત્યાંથી તમે આમ ઉપર જુઓ, આ ટોચ ઉપર, તો આ ઉચ્છેદ કોણ બનાવશે 60 અંશનો ખૂણો. તો ટાવરની ઊંચાઈ એટલે કે આ ભાગ આપણે શોધવો પડે. તો આ આકૃતિ થઈ ગઈ. આવડે કે નહીં? કેટલી સરળ છે. માત્ર આપણે રકમને સમજવાની છે અને એ રકમના આધારે પહેલાં આકૃતિ દોરવાની છે. હવે તમે તો આકૃતિ દોરી દીધી, પરંતુ સામેનાવાળાને પણ ખબર પડવી જોઈએ ને કે ભાઈ આકૃતિ શું કહેવા માગે છે. તો એને આપણે વિસ્તારપૂર્વક અહીંયા થોડું દર્શાવી દેવાનું કે ભાઈ અહીં એ બી ટાવરની ઊંચાઈ છે તથા પાયા બીથી 15 મીટર દૂર બિંદુ સી આવેલું છે. એટલે કે અહીંયા આગળ એ બી જે છે એ ધારો કે ઊંચાઈ એચ છે, આપણે આની ઊંચાઈ ધારી લઈએ તો એચ લખી દીધી, તથા બીથી સીનું અંતર એ કેટલું છે? 15 મીટર. હવે વાત આવે છે કે અહીંયા કયું સૂત્ર વાપરવું. તો તમે જો, હું આ ખૂણા સી માટે વાત કરું તો આ ખૂણા સીની માટે આ કઈ બાજુ થાય? બહુ જ સરસ, સામેની બાજુ. જ્યારે આ કઈ બાજુ થાય? પાસેની બાજુ. હવે તમે જો, સામેની બાજુ અને પાસેની બાજુની વાત કરવાની. પાસેની બાજુ આપેલી છે પણ સામેની બાજુ શોધવી છે. પરંતુ સાથે સાથે તમને અહીંયા ખૂણોનું મૂલ્ય આપેલું છે. તો આપણે શું કરીએ કે અહીં આકૃતિ પરથી ત્રિકોણ ABC માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ માટે ગુણોત્તર કયો આવશે? tan C, કારણ કે સી ખૂણો છે. તો હવે બધાની કિંમતો મૂકી દઈએ અહીંયા. તો શું થાય? tan C એટલે 60 અંશ બરાબર સામેની બાજુ AB અને પાસેની બાજુ BC. હવે મૂલ્યો મૂકી દઈએ. tan 60ની કિંમત શું થશે? કહી શકશો? બહુ સરસ, √3. અને ના આવડે તો બહુ ચિંતા નહીં કરવાની, મેં તમને શીખવ્યું છે કોષ્ટક કેવી રીતે દોરવાનું એ. તો બોર્ડની પરીક્ષામાં પાછળ રફ કામની અંદર એ કોષ્ટક દોરી દેવાનું અને એના આધારે આપણે આ કિંમત લાવી શકીશું. ત્યારબાદ AB, તો ઊંચાઈ આપણે h કહી દીધી છે, અને BC
તો વીસીનું મૂલ્ય અહીંયા આપણને બતાવ્યું છે 15, તો અહીંયા આવશે 15. તો માટે હવે આનો ગુણાકાર કરીએ આ બાજુ લઈ જઈને, તો ઊંચાઈ h બરાબર થાય 15 ગુણ્યા √3, એટલે કે થશે 15√3. તો આનો જવાબ આવશે 15√3 મીટર. હવે આમ તો આનો આ જવાબ અહીંયા પૂર્ણ થઈ જાય છે, પરંતુ ઘણી વખત જો તમને એવું કીધું હોય કે √3 બરાબર 1.73 લો, કારણ કે √3ની એપ્રોક્સિમેટ વેલ્યુ એટલે કે આશરે કિંમત 1.73 છે. તો જો આ મૂલ્ય આપેલું હોય તો તમારે અહીંયા 15 ગુણ્યા 1.73 કરવાના અને એના આધારે જવાબ લખવાનો રહેશે. અહીંયા આપણને આવું આપેલું નથી એટલે આપણે અહીંયાને પૂર્ણ કરીશું. અહીંયા દાખલો પતી જાય છે, પણ તમારે અહીંયા શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ. તો અહીંયા લખવાનું, તો આમ અહીં ટાવરની ઊંચાઈ 15√3 મીટર છે. અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. આ પ્રમાણે તમે સરળતાથી આકૃતિ દોરીને અંતર અને ઊંચાઈના દાખલા ગણી શકો છો. ખ્યાલ આવે છે ને? ફરીવાર સમજવું છે? ચલો ત્યારે ફરીવાર આપણે એક દાખલો ફરી સમજી લઈએ, પછી બીજા દાખલા ઉપર જોઈએ. તો જો અહીંયા આગળ ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, એટલે સૌ પહેલાં આપણે જમીન દોરી દીધી BC, એના ઉપર શિરોલંબ ટાવર દોરી દીધો AB, અને જમીનથી એટલે કે પાયાથી 15 મીટર દૂર બિંદુ C દર્શાવી દીધું. હવે C થી ઉપરની તરફ જોતા એટલે કે ઉચ્છેદ કોણનું માપ તમને 60 આપેલું છે, તો ઉપરની તરફ જોતા ટાવરની ટોચ જોઈએ તો ઉચ્છેદ કોણ 60 અંશનો થાય છે, તો એ 60 અંશ. અહીંયા આગળ આ 15 મીટર છે, આ આપણે શોધવાનું છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો એ સૂત્રનો ઉપયોગ કર્યો અને tan C બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. ઉચ્છેદ કોણનું મૂલ્ય 60 અંશ છે એટલે tan 60 બરાબર AB આપણે h ધાર્યો છે અને BC 15 છે, તો એ લખી દીધા અને ગુણાકાર કર્યો એટલે તમારો જવાબ આવી ગયો. છે ને સરળ? આ તો જો આપણે શરૂઆત છે, બરાબર છે, એકદમ ઇઝી. ઘણી વખત કેવું થાય, 2 અથવા 2 કરતાં વધારે દાખલા ઉચ્છેદ કોણના માપ આપ્યા હોય, અવક્ષેદ કોણના માપ આપ્યા હોય, તો કેવી રીતે ગણવું, તો એની પણ ચર્ચા કરીએ. મિત્રો અહીંયા મને બીજી એક વસ્તુ સમજાવવાનું મન થાય છે, આપણે એમાં એક જરા સમજી લઈએ કે જો 2 અથવા 2 કરતાં વધારે માપના ખૂણા આપેલા હોય તો એની આકૃતિ કેવી રીતે દોરવી. તો ખાસ ધ્યાન રાખવાનું, દાખલા તરીકે હું અહીંયા ગાડી એક આકૃતિ દોરું, અને હવે તમને કહું છું કે અહીંયા એક ખૂણો 60 અંશનો છે અને બીજો ઉચ્છેદ કોણ 30 અંશનો છે. તો હવે આને 30 ક્યાં લેવાના અને 60 ક્યાં લેવાના કહી શકશો તમે આકૃતિ ઉપરથી? તો જો ખાસ ધ્યાન રાખજો, આપણે જેમ ઊંચાઈ તરફ જોઈએ એટલે કે ખૂણાનું માપ જે છે એ આમ નીચેથી જેમ જેમ ઊંચાઈ તરફ જોઈએ એટલે ખૂણાનું માપ શું થાય? વધે છે ને. તો જે જગ્યાએ ખૂણો મોટો દેખાતો હોય ત્યાં મોટું માપ લખવાનું, અને જે જગ્યાએ ખૂણો નાનો દેખાતો હોય ત્યાં માપ નાનું લખવાનું. ખ્યાલ આવે છે? બસ તો આ વસ્તુને ખૂબ ધ્યાનમાં રાખજો કે જ્યાં ખૂણો નાનો હોય ત્યાં નાના ખૂણાનું માપ આવશે, અને જો ખૂણાનું માપ મોટું દેખાય ત્યાં મોટો ખૂણો દોરવાનો. ખ્યાલ આવી ગયો? ચલો ત્યારે હવે આપણે આમાં બીજો એક દાખલો જોઈએ. તો ભાઈ સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતાં સમતલ જમીન પર ઊભેલા ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. અહીંયા તમે જો સૂર્ય આવી ગયો, બરાબર. તો પહેલાં તો આપણે શું કરીએ, જમીન દોરી દઈએ. જમીન ઉપર એક ટાવર છે, તો આ ટાવર દોરી દીધો. ટાવર AB લઈ લીધો. હવે આપણે જાણીએ છીએ કે જો સૂર્ય આ બાજુ હોય તો એનો પડછાયો વિરુદ્ધ દિશામાં પડે, બરાબર. તો મેં હવે જમીનને આપણે આ બાજુ દર્શાવી છે, તો સૂર્ય ધારો કે પાછળ છે, બરાબર. તો એ વખતે જ્યારે ઉચ્છેદ કોણનું માપ 60થી ઘટીને 30 થાય છે, એટલે કે પહેલાં કોઈ એક જગ્યાએથી જોઈએ ત્યારે આ ટાવર
નો પડછાયો અહીંયા ક્યાંક પડે છે, આટલું માપ છે, એ છે 60 અંશ. અને જ્યારે આ ખૂણો ઘટે એટલે કે સૂર્ય જેમ જેમ નીચે આવતો જશે તેમ તેમ આ પડછાયો લાંબો થાય છે, આ ખૂણે 30 અંશના ખૂણે થાય છે. ત્યારે ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. એટલે કે પહેલાં અહીંયા કેટલું મૂલ્ય હતું એ ખબર નથી એટલે હું એક્સ લઈ લઉં, પણ અહીંથી આ અંતર એટલે કે સી અને ડી, તો સી અને ડી વચ્ચે 40 મીટરનો વધારો થઈ ગયો. તો ટાવરની ઊંચાઈ શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે ટાવરની ઊંચાઈ h છે. ખ્યાલ આવે છે? હવે આ આખી આકૃતિને આપણે પહેલાં દર્શાવીને સમજાવી દઈશું, લખી દઈશું કે અહીં એ બી ટાવરની ઊંચાઈ છે તથા શરૂઆતમાં ટાવરની ના પડછાયાની લંબાઈ x છે. એટલે કે BC બરાબર x તથા ઉચ્છેદ કોણમાં ઘટાડો થતા ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટરનો વધારો થાય છે. આટલી સમજ પડી ગઈ? આ આપણે લખી દીધું. હવે તમે જુઓ, આકૃતિ પરથી શરૂઆતમાં તમે જુઓ તો બી સી અને ડી, બી સી અને ડી આ ત્રણ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે. એટલે કે બી ડેશ સી ડેશ ડી હોવાથી શું થશે? બીડી બરાબર બીસી વત્તા સીડી થાય. ચલો, બીસીની કિંમત આપણે ધારી છે x અને સીડીની કિંમત ધારી છે 40, એટલે કે અહીંયા થશે x વત્તા 40 મીટર. ખ્યાલ આવી ગયો? આને આપણે ધ્યાનમાં લેવું પડશે. એટલે કે આ બીથી કુલ અંતર x વત્તા 40 થઈ જાય છે. ઓકે, હવે તમે અહીંયા જો મારી નજરથી જોશો તો તમને અહીંયા બે ત્રિકોણ જોવા મળશે. એક ત્રિકોણ એ બી અને સી દેખાય છે, જ્યારે બીજો ત્રિકોણ એ બી ડી અને એ બી ડી. તો આમ બે ત્રિકોણો તમને અહીંયા દેખાય છે. દેખાય છે કે નહીં? તો બસ અહીંયા આગળ હવે આપણે આ બે ત્રિકોણના આધારે દાખલો ગણીશું. તો કેવી રીતે? તો જોઈએ કે ત્રિકોણ એ બી સી માટે અહીંયા આપણે આ બાજુ છે સામેની બાજુ થશે અને આ બાજુ છે એ પાસેની બાજુ થશે. તો ફરીથી સૂત્ર tan c બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આગળ ખૂણા સીનું માપ 60 અંશ છે, તો અહીંયા લઈશું tan 60 અંશ બરાબર એ બી એટલે કે h અને BC એટલે કે x. તો h અપોન x. તો માટે tan 60ની કિંમત થશે √3 બરાબર h અપોન x. હવે અહીંયા ધ્યાન રાખજો બેટા, અહીંયા આગળ આપણે શું શોધવાનું છે એ ખાસ ધ્યાન રાખો. શું શોધવાનું છે? h. તો યાદ રાખવાનું કે ક્યારેય પણ hને સૂત્રનો કરતા નહીં બનાવવાનો. જે શોધવાનું હોય એને સૂત્રનો કરતા નહીં બનાવવાનો, તો સીધો જ જવાબ આપણે જોઈએ છે તે મળી જશે.
તો જોઈએ અહીંયા ગાડી એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો થાય h/√3 સમીકરણ નંબર 1. હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABD માટે, તો ત્રિકોણ ABD માટે ચલો ત્રિકોણ ABD ની વાત કરીએ તો શું થશે? tan D બરાબર D માટે સામેની બાજુ થશે AB અને પાસેની બાજુ BD આખી થશે, એટલે અહીંયા શું થશે? AB/BD. તો માટે tan 30° બરાબર AB. AB આપણા જોડે છે h અને BD છે x+40, જે અહીંયા આપણે મેળવ્યો છે, એટલે કે AB બરાબર h/x+40. તો અહીંયા શું થશે? tan 30 ની કિંમત 1/√3 બરાબર h/x+40. √3 ને અહીંયા ગુણો અને આ બાજુ લઈ જાઓ, અહીંયા ગાડી થશે x+40 બરાબર √3h. ખ્યાલ આવ્યો? આને નંબર 2 આપી દો. ઓકે, હવે શું કરીશું? આ એક્સને કિંમત આમાં મૂકી દઈશું, એટલે કે એક્સની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા જો એક્સ બરાબર છે h/√3, એટલે કે આ સમીકરણ નંબર 1, તથા બીજું સમીકરણ આપણે બનાવ્યું છે x+40 બરાબર √3h, એટલે કે x+40 બરાબર √3h. આ તમારે ફરીવાર લખવાનું નથી, પરંતુ અહીંયા હું બતાવવા માટે લખું છું, એટલે કે આપણને ખ્યાલ આવે. તો શું કરીશું? અહીંથી દાખલો ફરી સ્ટાર્ટ આગળ કરીશું કે સમીકરણ નંબર 1 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા. તો હવે તમે જો આ એક્સની કિંમત h/√3 આમાં મૂકી દઈએ તો શું થાય? h/√3 + 40 બરાબર √3h. આ √3 ને ગુણી કાઢીએ, લસા લઈ લઈએ તો શું થશે? h+40 √3 બરાબર √3 ગુણ્યા √3h. અહીંયા ગાડી થશે h+40 √3 બરાબર √3 ગુણ્યા √3, તો 3h. આ વત્તા h ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો માઇનસ થાય, તો 3h - h બરાબર 40 √3. તો માટે 3 માંથી 1 જાય તો 2h બરાબર 40 √3. 2 વડે ભાગી નાખીએ તો માટે h બરાબર 40 √3 ભાગ્યા 2. તો અહીં h બરાબર મળશે 20 √3. તો આ તમારો જવાબ થશે, કારણ કે આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે અને ટાવરની ઊંચાઈ h છે. તો માટે છેલ્લે લખી દઈશું કે માટે ટાવરની ઊંચાઈ 20 √3 મળે. ખ્યાલ આવી ગયો ને? બરાબર સમજ પડી ને મિત્રો? બસ અહીંયા ગાડી બીજું કંઈ છે નહીં, એકદમ સરળ દાખલા છે. માત્ર તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ. આવડશે ને? બરાબર. તો હવે વધુ અભ્યાસ, એટલે કે વધુ આના દાખલા આપણે બીજા સેશનમાં જોઈશું. નમસ્કાર.